ઉનાળો શરૂ થતાં જ એસીની ડિમાન્ડ વધી જતી હોય છે. ગ્લોબલ વોર્મિંગના આ જમાનામાં આજે સામાન્ય લોકોના ઘરે પણ એસી આવી ગયા છે. પરંતુ એસીને લઈને આપણા ઘરમાં નાની મોટી રકઝક થતી હોય છે કે એસીનું ટેમ્પરેચર કોકને વધારે રાખવું હોય, કોકને ઓછું રાખવું હોય. આ ઉપરાંત આપણે એસી સાથે હવે પંખો પણ ચાલુ કરતા થઈ ગયા છે. ત્યારે એસી સાથે પંખો ચાલુ રાખી શકાય, તેના ફાયદા શું છે કે નુકસાન શું છે તેની વાત તો કરીશું જ. પરંતુ એસીનું ટેમ્પરેચર કેટલું રાખવું આદર્શ છે તે જો તમારે જાણવું હોય તો આજનો વિડીયો અંત સુધી જોજો. આપણો ભારત દેશ એ ગરમ દેશ છે. ગરમી શરૂ થાય એટલે સામાન્ય માણસોના ઘરે એસી શરૂ થઈ જતા હોય છે. વર્ષ 2024ના અંદાજ મુજબ ભારતમાં એક જ વર્ષમાં 1.40 કરોડ એસીનું વેચાણ થયું અને આ આંકડો 2030 સુધી ડબલ થઈ જાય તેવો અંદાજ છે. ઘરોમાં એસી સાથે લોકો પંખા પણ શરૂ કરતા થઈ ગયા છે. ત્યારે સવાલ એ છે કે એસી સાથે પંખો ચલાવવાથી શું વધુ વીજળીનો વપરાશ થાય છે કે તે ખરેખર વીજળી બચાવે છે? તેનો જવાબ છે જો યોગ્ય રીતે એસી અને પંખાનો ઉપયોગ કરવામાં આવે તો પંખો અને એસી બંને સાથે ચાલુ રાખવું ફાયદાકારક બને છે. હવે સવાલ એ છે કે એસી અને પંખો બંને ચાલુ રાખવાનો યોગ્ય રીતના ઉપયોગ કેવી રીતના કરવો? તો જ્યારે એસી ચાલુ હોય ત્યારે પંખો ચાલુ કરવાથી આખા રૂમમાં તેની હવા એ ફેલાય છે, જેના કારણે રૂમમાં દરેક ખૂણે ઠંડક અનુભવાય છે. એટલે કે એસીને લાંબા સમય સુધી ઓછા ટેમ્પરેચર પર ચલાવવાની જરૂર નથી, પરંતુ પંખો ધીમી સ્પીડે ચલાવવો જોઈએ. એસી સાથે પંખો ચાલુ રાખવાથી કઈ રીતના ફાયદો થાય છે તેની વાત કરીએ. પહેલું છે ગરમ હવા. એસી અને પંખો બંને ચાલુ રાખવાથી ગરમ હવા અને ઠંડી હવા બંને મિક્સ થાય છે. એટલે કે એસીમાંથી ઠંડી હવા આવતી હોય છે, જ્યારે પંખામાંથી સામાન્ય હવા હોય છે અને રૂમનું ટેમ્પરેચર એ ગરમ હોય છે, જેના કારણે એસી સાથે પંખો ચાલુ રાખવાથી રૂમ જલ્દી ઠંડો થાય છે. બીજું છે પવનનો ફ્લો. એસી અને પંખો બંને ચાલુ રાખવાથી પવનનો ફ્લો વધુ આવે છે. આપણે ઉદાહરણની વાત કરીએ તો એમનામ આપણે એસી ચાલુ કરીએ તો આપણને એટલી મજા નહીં આવે, પરંતુ એસી સાથે પંખો ચાલુ કરીશું તો આપણને ઠંડક લાગશે, પવનનો ફ્લો લાગશે અને શરીરમાં આમ સારું લાગશે. આનાથી રૂમ પણ જલ્દી ઠંડો થાય છે અને રૂમમાં જો વધારે લોકો હોય તો તે તમામ લોકોને ઠંડી હવા મળે છે. ત્રીજું છે 2 ડિગ્રી જેટલી વધુ ઠંડક મળે. એસી અને પંખો બંને સાથે ચલાવવાથી એસી જે સામાન્ય તાપમાન પર ચાલતું હોય તેના કરતાં પંખો ચાલુ સાથે રાખીએ તો 2 ડિગ્રી વધુ ઠંડક મળે છે. એટલે કે આપણે 26 ડિગ્રી પર એસી ચાલુ રાખ્યું હોય અને તેની સાથે પંખો ચાલુ હોય 24 ડિગ્રી જેવી ઠંડક અનુભવાય છે અને આની સાથે એનર્જી પણ બચે છે. ચોથું છે એનર્જી સાથે પૈસાનો બચાવ. એસી જો આપણે 2 ડિગ્રી ધીમું ચાલુ રાખીએ અને તેની સાથે પંખો ચાલુ રાખીએ છીએ અને 8 કલાક સુધી જો આપણે એસી વાપરીએ છીએ તો રોજના 50 થી 100 રૂપિયા બચે છે. તમે કહેશો એ કેવી રીતના? તો તમને સમજાવું. જો માનો કે આપણે 24 ડિગ્રી પર એસી ચલાવતા હોઈએ અને તેની સાથે પંખો ચાલુ ના હોય તો વધુ એસી વપરાય છે, વધુ ઉર્જા વપરાય છે. તેની સામે જો આપણે 26 ડિગ્રી પર એસી ચલાવીએ એટલે કે 2 ડિગ્રી એસી ફાસ્ટ કરી નાખવામાં આવે છે અને તેની સાથે ધીમો પંખો પણ ચાલુ છે તો 2 ડિગ્રીનું જે એનર્જી સેવિંગ થાય છે તે 50 થી 100 રૂપિયા જેટલું થાય છે. અને મહિનાની વાત કરીએ તો મહિને આ આંકડો 1500 થી 2000 રૂપિયા જેટલો પહોંચી જાય છે. સામાન્ય માણસ માટે આ મોટી બચત છે. ઘણા કિસ્સાઓમાં એસી સાથે પંખો ચાલુ રાખવો ફાયદાકારક નીવડે છે, પરંતુ દરેક પરિસ્થિતિમાં આ લોજિક કામ નથી લાગતું. જો રૂમ ખૂબ નાનો હોય અથવા એસીની હવા સીધી રૂમમાં ફરતી હોય તો પંખો ચલાવવાથી બહુ ફરક નથી પડતો. હવે એક જરૂરી વાત, પતરાવાળા ઘરમાં આ થિયરી કામ નહીં લાગે, કારણ કે પતરા ઉનાળામાં ખૂબ જ ગરમ થતા હોય છે, ખૂબ જ તપતા હોય છે. આ તકનિક ફક્ત ઈંટ અને બ્લોકના મકાનમાં જ કામ લાગે છે. હવે આપણે સૌથી મહત્વની વાત કરીએ તો એસીનું આદર્શ ટેમ્પરેચર કેટલું ગણાય? તો એસીનું ટેમ્પરેચર 24 થી 26 ડિગ્રી શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ ટેમ્પરેચરમાં ઠંડક પણ અનુભવાશે અને એનર્જી પણ એટલી કન્ઝ્યુમ નહીં થાય. તો એસીને લગતા તમામ સવાલના જવાબ તમને મળી ગયા હશે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.